નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે શું શીખવાના છીએ તો કે કોઈ પણ વાક્ય તમને ભૂતકાળનું આપેલું હોય તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી યસ અને નોમાં જવાબ લખતા શીખવાનું છે। તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે લખાય તેની વાક્ય રચના આપણે ઓલરેડી શીખી ગયા છીએ તમારી ગ્રામર બુકમાં જ। આજે આપણે લખવાનું છે તો ગ્રામર બુક કાઢીને રાખો। તેમાં લાસ્ટ વિડીયોમાં આપણે જ્યારે ગ્રામર નો ટોપિક ચલાવેલો ભૂતકાળ જ ચાલે છે હજી, તો તેમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા છીએ, નકાર વાક્યની વાક્ય રચના પણ જોઈ ગયા છીએ અને સાથે સાથે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને। તમને સાદું વાક્ય આપેલું હોય તેમાંથી પ્રશ્નાર્થ તમારે ચેન્જ કરવાનું થાય તો કઈ રીતે લખાય તેના માટેની વાક્ય રચના તમે જોઈ શકો છો। તમારી ગ્રામર બુકમાં ઓલરેડી લખાઈ ગઈ છે તો તમારે તમારી ગ્રામર બુકમાં શોધવાની છે। શું આપેલું છે તો કે પહેલાં ડીડ આવે, પછી આવે કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે ડીડ રાજલ રેડ ઇંગ્લિશ લખેલું રીડ છે, સ્પેલિંગ બંનેના સરખા છે પણ વંચાય રેડ। તો આ રીતે તમને કોઈ પણ વાક્ય આપેલું હશે તેને તમારે પહેલાં શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, ત્યાર પછી યસ અને નોમાં જવાબ આપવાના। તો આ યસ અને નોના જવાબ તો આપણે ઓલરેડી ખાલી જગ્યામાં આપેલા છે, મનોજભાઈ ડૉક્ટર સ્મિતાવાળી ખાલી જગ્યા હતી તેમાં જોઈ ગયા છીએ, તો નવીન કાંઈ નથી। પણ અહીં તમને વ્યવસ્થિત કઈ રીતે લખાય તે શીખવવામાં આવે છે। તો આજનું આપણે જે લખવામાં આવે છે તે તમારે તમારી ગ્રામર બુકમાં લખવાનું છે। તો ગ્રામર બુક, પેન, પેન્સિલ લઈ અને રેડી થઈ જાઓ। તો સળંગ જ ટોપિક ચાલે છે, હજી બીજો જ ટોપિક ચાલે છે સાદો ભૂતકાળ, જેમાં નિયમો, પછી ખાલી જગ્યા, પછી નકાર વાક્યની વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના અને એસએમની ખાલી જગ્યાના જવાબ પણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ। હવે આવે છે શું તો કે તેમાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી અને યસ અને નોમાં જવાબ લખતા શીખવાનું છે। તો તેની સૂચના લખો બધા। ફોર્મ ક્વેશ્ચન્સ and write answers using yes and no। શું કહેવા માંગે છે તો કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અને ત્યાર પછી યસ અને નોમાં જવાબ લખો। તો ચલો આપણે એક્ઝામ્પલ જોશું કઈ રીતે લખવાનું થશે। તો એક્ઝામ્પલ લખો, વી પ્લેડ ક્રિકેટ। હવે આ વાક્યને તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું, યસમાં જવાબ લખવાનો અને નોમાં જવાબ લખવાનો। કઈ રીતે તો કે વાક્ય રચના શું કહેવા માંગે છે તો કે પહેલાં ડીડ આવે, પછી કર્તા, પછી મૂળ રૂપ અને પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ છે। આ વાક્ય રચના તમારે અહીં લખવાની જરૂર છે નહીં, મેં ખાલી તમને સમજાવવા માટે લખેલી છે। આ વાક્ય રચના ઓલરેડી તમારી ગ્રામર બુકમાં લખાવેલી છે। તો ચલો હવે વાક્ય રચના પ્રમાણે ચાલીએ। તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલાં તો શું લખીશું આપણે, ડીડ, ત્યાર પછી કર્તા છે, તો આપણા વાક્યમાં કર્તા કોણ છે, વી, તો વી લખીશું। હવે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ, તો ક્રિયાપદ શું આપેલું છે, પ્લેડ છે, રમવું એ ક્રિયાપદ છે। તો ક્રિયાપદનું મૂળ રૂપ
પ્લેડનું થઈ જાય પ્લે. અન્ય શબ્દમાં ક્રિકેટ. પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ વી પ્લે ક્રિકેટ? આ રીતે પ્રશ્નાર્થ. હવે યસથી જવાબ આપીએ તો યસ વી ડીડ, અને નોથી જવાબ આપીએ તો નો વી ડીડન્ટ. અથવા તો ડીડ નોટ, બંને સાચું. ડીડ નોટને ટૂંકમાં કઈ રીતે લખાય તો કે આ રીતે ડીડન્ટ. ત્યાર પછી યસ અને નોના જવાબ માટે તમે યસ અને નોમાં ટૂંકમાં જવાબ લખશો, અહીં તમને આપેલું છે એ રીતે. તો ત્યારે શું ખાસ ધ્યાન રાખવાનું છે તો કે છોકરીનું નામ આપેલું હોય તો એનું એ જ રિપીટ નહીં કરવાનું. અહીં તમને શીતલ લખેલું હોય કે શીતલ પ્લેડ ક્રિકેટ, તો તમે યસ અને નોના જવાબ લખો ત્યારે શું કરવાનું તો કે યસ સી ડીડ, નો સી ડીડન્ટ. તમારે અહીં શીતલ લખવાની જરૂર છે નહીં. એ જ રીતે છોકરાનું નામ હોય ત્યારે શું લખવાનું તો કે હી, અને બહુવચન નામ હોય, બોયઝ હોય, ગર્લ્સ હોય, ચિલ્ડ્રન હોય, ત્યારે શું કરવાનું તો કે ધે. તો આ એક આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો ચલો હવે આપણે લખવાની શરૂઆત કરી દઈએ. પહેલો પ્રશ્ન, સૂચના ઓલરેડી લખાઈ ગઈ છે. તો પહેલો પ્રશ્ન લખો, ધ ચિલ્ડ્રન went to school yesterday. YESTERDAY. The children went to school yesterday. હવે જવાબ થશે 3. પહેલો તમારું પ્રશ્નાર્થ વાક્ય, બીજો યસથી જવાબ અને ત્રીજો નોથી જવાબ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆત થાય ડીડથી. તો ડીડ ધ ચિલ્ડ્રન વેન્ટનું શું થઈ જશે? વેન્ટ છે એ ભૂતકાળનું રૂપ છે, તો મૂળ રૂપ શું થાય? ગો. ગો ટુ સ્કૂલ yesterday. પ્રશ્નાર્થ ચિહ્ન. Did the children go to school yesterday? યસથી જવાબ લખીએ તો યસ. હવે ચિલ્ડ્રન છે શું છે? છોકરો છે, છોકરી છે કે બહુવચન નામ છે? તો ચાઇલ્ડ એટલે બાળક, પણ ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન નામ આપેલું છે. તો યસ ચિલ્ડ્રનની જગ્યાએ ધે. ડીડ પૂર્ણવિરામ. અને નોથી જવાબ લખીએ તો નોમાં પણ ધે, તેની સાથે ડીડન્ટ. તો સમજાઈ ગયું બધાને? શું કરવાનું થશે તો કે આગળ આપણે ડીડ એડ કરીએ છીએ. પાછળનું વાક્ય એમનું એમ થાય છે. જુઓ, પહેલાં ડીડ, પછી કરતા, તો અહીં પણ કરતા છે, ત્યાર પછી ક્રિયાપદ, તો અહીં પણ ક્રિયાપદ છે. પણ અહીં તમને ભૂતકાળનું રૂપ છે અને અહીં તમને મૂળ રૂપ આપેલું છે. તો તમારે ભૂતકાળનું રૂપ નહીં પરંતુ તેને મૂળ રૂપમાં લખવાનું થશે. તો સમજાઈ ગયું બધાને કઈ રીતે જવાબ લખવાનો થાય છે? અને યસ અને નોમાં શું ધ્યાન રાખવાનું તો કે છોકરીનું નામ તમને પ્રશ્નમાં આપેલું હોય તો સી લખવાનું, છોકરાનું નામ હોય તો હી લખવાનું, અને અહીં તમને બહુવચન આપેલું છે ધ ચિલ્ડ્રન, એટલે આપણે યસ અને નોના જવાબમાં તે લખેલું છે. સમજાઈ ગયું બધાને? તો ચલો હવે બીજો પ્રશ્ન લખીએ. ચલો બીજો પ્રશ્ન લખીને આપેલો છે, ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન. અમને નવું લેસન શીખવ્યું. તો પ્રશ્નાર્થ વાક્યમાં આગળ ડીડ ધ ટીચર ટોટનું શું થઈ જાય?
મૂળરૂપ થાય ટીચ અસ અ ન્યૂ લેસન પ્રશ્નાર્થ ચિહ્ન યસથી જવાબ લખીએ તો યસ ધ ટીચર તો સી ડીડ અને નોથી જવાબ લખીએ તો નો સી ડીડન્ટ થઈ ગયું બધાને તો આ રીતે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે વિરાટ ડ્રોપ્ડ ધ બોલ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો ડીડ વિરાટ ડ્રોપ્ડ આપેલું છે તો તેનું મૂળ રૂપ લખવાનું થશે ડ્રોપ ધ બોલ પ્રશ્નાર્થ ચિહ્ન યસથી જવાબ લખીએ તો યસ વિરાટ છોકરો છે માટે હી ડીડ નોથી જવાબ લખીએ નો હી ડીડન્ટ તો આ રીતે ગમે ત્યારે તમે વાક્યમાં જવાબ લખો એટલે પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોવો જોઈએ અને નામ તમે લખો ત્યારે નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ તે વચ્ચે આપેલું હોય તો પણ તેનું પહેલો અક્ષર કેપિટલ હોય વાક્યની શરૂઆત થાય એટલે પહેલો અક્ષર કેપિટલ કરવાનો અને નામ તો ગમે ત્યારે કેપિટલ જ હોય ત્યાર પછીનો પ્રશ્ન તો ચોથો પ્રશ્ન આપેલો છે ધ બોયઝ શાઉટેડ ઇન ધ ક્લાસ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો ડીડ ધ બોયઝ શાઉટેડનું શું થઈ જશે શાઉટ ઇન ધ ક્લાસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે યસથી જવાબ લખીએ આપણે યસ બોયઝ એકવચન નામ છે કે બહુવચન અ બોય આપેલું હોય તો યસ હી લખીએ આપણે પણ અહીં તમને બહુવચન આપેલું છે બોયઝ આપેલા છે માટે થશે હી ધે ડીડ અને નોથી જવાબ લખીએ તો નો ધે ડીડન્ટ સમજાઈ ગયું ધે આપેલું છે શા માટે તો કે બોયઝ છે એટલા માટે ત્યાર પછી તમને પાંચમું વાક્ય આપેલું છે ધે એટ એપલ્સ તો તેનું પ્રશ્નાર્થ ફેરવીએ ડીડ ધે એટ એપલ્સ પ્રશ્નાર્થ ચિહ્ન હવે યસથી જવાબ લખીએ તો યસ ધે ડીડ અને નોથી જવાબ લખીએ તો નો ધે ડીડન્ટ તો આ રીતે યસ અને નોથી જવાબ છઠ્ઠું વાક્ય આપેલું છે મનોજ ટ્રાય ટુ ફ્લાય અ કાઇટ પ્રશ્નાર્થ વાક્ય ડીડ મનોજનો એમ હંમેશા કેપિટલ ટ્રાઇડનું થઈ જશે અહીં એટનું ઈટ થઈ જાય ભૂતકાળનું રૂપ ન આવે મનોજ ટ્રાઇડનું થઈ જાય ટ્રાય ટુ ફ્લાય અ કાઇટ પ્રશ્નાર્થ ચિહ્ન યસથી જવાબ લખીએ તો યસ મનોજ સી આવે કે હી ડીડ અને નોથી જવાબ લખીએ તો નો હી ડીડન્ટ થઈ ગયું અહીં સુધારી નાખવાનું ભૂલથી એટ લખાઈ ગયું છે ત્યાર પછી સાતમું ધ થીફ રેન વેરી ફાસ્ટ ચોર ઝડપથી દોડ્યો તો ભૂતકાળનું રૂપ કરીએ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ડીડ ધ થીફ મૂળ રૂપ રન વેરી ફાસ્ટ પ્રશ્નાર્થ ચિહ્ન હવે યસથી જવાબ લખીએ તો યસ હી ડીડ અને નોથી જવાબ લખીએ તો નો
he didn't. ત્યાર પછી 8મો પ્રશ્ન વાક્ય તમને આપેલું છે, કાજલ લુક્ડ અરાઉન્ડ ફોર હેલ્પ. કાજલે મદદ માટે આજુબાજુ જોયું. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડીડ કાજલ લુક્ડ આપેલું છે તેનું લુક થઈ જાય. અરાઉન્ડ ફોર હેલ્પ પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ કાજલ લુક અરાઉન્ડ ફોર હેલ્પ? યસ. કાજલ એટલા માટે હી સી કે ધે સી આવે. ડીડ નો સી ડીડન્ટ. 9મો પ્રશ્ન આપેલો છે, ધ વુમન સેટ અંડર ધ ટ્રી. ઝાડ નીચે બેઠી છે. તો અહીં તમને WOMEN આપેલું છે. વુમન કઈ રીતે? તો કે એક વચન આપેલું હોય તેનું બહુવચન કરવા માટે, દાખલા તરીકે તમને મેન આપેલું હોય તો આનું બહુવચન MANS નથી થતું. શું થાય છે? તો કે MEN. તો હવે આ મેન છે એ પોસ્ટમેનમાં હોય, પોલીસમેનમાં હોય, વુમનમાં હોય, ગમે તેમાં હોય, તેનું બહુવચન આ જ રીતે લખાય. તો અહીં તમને ધ વુમન આપેલું છે તો એક વચન વુમન કઈ રીતે હોય? તો કે WAMAN. અને તેનું બહુવચન થાય WOMEN. સમજાઈ ગયું? તો જો આ વુમન આપેલું હોત તો આપણે સી લખીએ. યસ સી ડીડ. પણ અહીં આ આપેલું છે એટલે બહુવચનમાં આવે ધે. તો સમજાઈ ગયું બધાને એકવચન બહુવચન કઈ રીતે છે? એપલનું એપલ્સ થાય એ રીતે મેનનું મેન્સ ન લખી શકાય, તેના માટે નિયમ છે. તો ચલો હવે જવાબ લખીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં કોઈ ફેરફાર ન થાય. ડીડ ધ વુમન સીટ, સેટનું શું થઈ જાય? શીટ. અંડર ધ ટ્રી પ્રશ્નાર્થ ચિહ્ન UNDER અંડર. યસથી જવાબ લખીએ તો યસ ધે ડીડ. અને નોથી જવાબ લખીએ તો નો ધે ડીડન્ટ. હવે ધે શા માટે લખ્યું એ તો મેં તમને સમજાવી દીધું, કેમ કે વુમન છે એ બહુવચનમાં આપેલું છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈ શકો છો, ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ કાર બસ. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો ડીડ ધ પોલીસમેન સ્ટોપ્ડ, તો એનું થઈ જાય સ્ટોપ ધ બસ પ્રશ્નાર્થ ચિહ્ન. યસથી જવાબ લખીએ તો યસ હી ડીડ. MAN એક વચન કે બહુવચન? એક વચન. જો આની જગ્યાએ તમને પોલીસમેનમાં MEN આપેલું હોત તો અહીં તમારે ધે લખવાનું થાત, પણ અહીં તમને એક વચનમાં નામ આપેલું છે માટે હી ડીડ. અને નોથી જવાબ લખીએ તો નો હી ડીડન્ટ. તો સમજાઈ ગયું બધાને કઈ રીતે લખવાનું થાય? તો આ રીતે તમને સાદું વાક્ય આપેલું હોય તેનું પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું, પછી યસ અને નોમાં જવાબ લખતા બધાને આવડી ગયા હશે. આ રીતે આપણને એસએમમાં પણ આપેલું છે. એસએમના પેજ નંબર 9 ઉપર પ્રશ્ન વાક્ય આપેલા છે. તો હવે આ રીતે 10 વાક્ય અને આજે જે સમજાવેલું છે મેં મારી ગ્રામર બુકમાં લખેલું છે એ જ રીતે તમારે તમારી ગ્રામર બુકમાં સારા અક્ષરે લખવાનું છે. ઇન્ડેક્સમાં કંઈ પણ લખવાનું થશે નહીં, કેમ કે હજી સાદો ભૂતકાળ જ ચાલે છે. તો હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અસ્તુ. જય હિન્દ.